છેલ્લા ઘણા દિવસોથી ભાવનગર ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યું છે. આપણે જોયું હતું કે મેયર અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકોનો ક્યાંક આંતરિક વિખવાદ ખૂબ જ ચરમસીમાએ પહોંચી ગયો હતો ને ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે એમના ઉપર પણ ક્યાંક બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ને એ બાદ ઘણા બધા નવા ખુલાસા પણ થયા છે. ખાસ કરીને આપણે ગઈકાલે જોયું હતું કે બ્રિજરાજ સોલંકી છે તે આ દરેક મુદ્દાઓને લઈને મેદાને આવ્યા હતા. આજે તેમની સાથે જ સીધી વાતચીત કરવી છે કે અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટીમાં વિખવાદ ચાલી રહ્યો છે એ દરેક વિષયને લઈને. બ્રિજરાજભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ બેન. સૌથી પહેલો જ સવાલ કે અત્યારે હાલ ભાવનગર ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર સખત વિખવાદ ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે સમગ્ર મેયરનો વિવાદ સામે આવ્યો હતો. એક જે મેસેજ છે એ પણ ખૂબ વાયરલ થયો હતો. આંતરિક વિખવાદોને લઈને શું કહેવા માંગો છો? જી, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપનો આભાર વ્યક્ત કરું છું. અને સાથોસાથ નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર અને ઐતિહાસિક ધરતી ઉપર, દાનવીરોની ધરતી ઉપર જ્યારે આવા બનાવો બને છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. કારણ કે તાજેતરમાં હમણાં જ તમે એને સમગ્ર ગુજરાતે જોયું કે સમગ્ર ભારત દેશની અંદર જે બનાવ ન બન્યો હોય એવો બનાવ ગુજરાત અને ભાવનગરની અંદર બન્યો કે એક ઓનગોઈંગ મેયર, જે પ્રથમ નાગરિક કહી શકાય એવા ભરતભાઈ બારડ સાહેબે રાતના 11:30 કલાકે પોતાના જ ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ ઉપર એક એવો મેસેજ લખવો પડ્યો કે હવે જો તમે મને દબાવશો, ધમકાવશો તો હું આત્મવિલોપન કરીશ અને સાથોસાથ અનેક નેતાઓના રાઝ ખોલતો જઈશ. આ કેટલી હદે દુઃખની બાબત છે કે ભારતીય જનતા પાર્ટી એ હદ સુધી એમના નેતાઓને ભ્રષ્ટાચાર કરવા માટે પ્રેશર કરે છે, દબાવે છે કે પોતાના જ મેયર એક બંધારણીય એક પદ છે બેન, સાંવિધાનિક પદ છે, ત્યારે મેયર જ પોતે એવું કહે છે કે મને પ્રેશર ન કરો, મને ન દબાવો, હું આત્મવિલોપન કરીશ. કદાચ એમને પાર્ટીથી વાંધો હોય, એમ એવું કહે છે કે પાર્ટી મારો પરિવાર છે, અમે સાથે બેસીને સોલ્વ કરી લેશું, પરંતુ એવું કદાચ થયું હોત તો એ પાર્ટીમાંથી રાજીનામા આપવાની વાત કરે. પણ તમે વિચારો કે કઈ મેન્ટલ લેવલ સુધી એ લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને પ્રેશરાઇઝ કરે છે કે પોતે એવું કહેવું પડે છે કે હવે હું આત્મવિલોપન કરીશ. ત્યારે 100% આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ નિલંબાગ પોલીસ સ્ટેશન જઈને લેખિત રજૂઆત આપી, ફરિયાદ કરી કે જૂની કલમ 307 મુજબ અને નવી આઈપીસી કલમ 10 સેક્શન 8 મુજબ જો કોઈ પણ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપે છે તો એમાં કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ દ્વારા. એમને બોલાવવામાં આવે છે, એમની માનસિક સ્થિતિ છે એ શાંત કરવામાં આવે છે, એમને સમજાવવામાં આવે છે. સાથોસાથ અમે એ પણ રજૂઆત કરી કે મેયર ભરતભાઈ બારડ સાહેબ એક ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે, અમે એમને વર્ષોથી ભાવનગરમાં જોયા છે, ખૂબ ભોળા વ્યક્તિ છે, તો તાત્કાલિક ધોરણે અટકાયતી પગલાં લેવામાં આવે, એમના જે વોટ્સએપ કોલ્સ છે એ ચેક કરવામાં આવે, વોટ્સએપ ગ્રુપ્સના મેસેજો ચેક કરવામાં આવે. અત્યારે બે નેતાઓના 12 નામ આવી રહ્યા છે, પરંતુ જ્યારે પ્રૂફ મળશે ત્યારે 100% હું મીડિયાના માધ્યમથી એ બે નેતાઓના નામ પણ આપની સમક્ષ મૂકીશ. પરંતુ ભાવનગરને કલંકિત કરે એવી ઘટના અવારનવાર ભાવનગરની અંદર બને છે. હમણાં જ તમે 4-5 દિવસ પહેલા જોયું કે ભાવનગરમાં જ ભારતીય જનતા પાર્ટીના જે રીતના આપણે તાજેતરમાં છેલ્લા 1 અઠવાડિયા પહેલા જોયું કે ભારતીય જનતા પાર્ટીના 4 ઓનગોઈંગ નગરસેવકો એટલે કે કોર્પોરેટરોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો કે ભાવનગરમાં યુપી અને બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે, કથળી રહી છે, જે સુવિધાઓ છે એ કથળી રહી છે. જે રીતના નશીલા પદાર્થોનું વેચાણ ભાવનગરની અંદર વધી રહ્યું છે, બુટલેગરોની સંખ્યા, દેશી દારૂના અડ્ડાઓ, ડ્રગ્સ હોય, એમડી ડ્રગ્સ હોય, હિરોઈન હોય, ગાંજો હોય, અફીણ હોય, એની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરની જનતા, જેમાં યુવાનો છે, એમાં 70% યુથ છે, એ નશીલા પદાર્થોનું સેવન કરીને બરબાદ થઈ રહ્યું છે. ભાવનગરની મહિલાઓ આના કારણે વિધવા બની રહી છે, બાળકો અનાર્થ બની રહ્યા છે. ત્યારે ખૂબ ભાવનગર માટે કલંકિત થાય એવી ઘટનાઓ જ્યારે બની રહી છે, ત્યારે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા વારંવાર આવી રહ્યા છે, પાર્ટીના લોકોને, હોદ્દેદારોને સમજાવી રહ્યા છે, પરંતુ હવે ભાવનગરની જનતાએ મન બનાવી લીધું છે. ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટી ખોખલી થઈ ચૂકી છે. ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટી ખતમ થવાના મોડ ઉપર છે. ત્યારે ભાવનગરની જનતાએ મન બનાવી લીધું છે અને આમ આદમી પાર્ટીને
આવનારી જે ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય કે 2027ની વિધાનસભા હોય, આમ આદમી પાર્ટી 2027ની અંદર ગુજરાતની અંદર સરકાર બનાવવા જઈ રહી છે બેન. બ્રિજરાજભાઈ, બીજી પણ એક ઘટના સામે આવી હતી કે ભારતીય જનતા પાર્ટીના જે ઉપપ્રમુખ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બુટેગર દ્વારા, પરંતુ ક્યાંક હવે આજે જ આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો, તેમની સામે છેડતીની ફરિયાદ થઈ છે. આ વિષયને લઈને શું કહેવું છે? હું કહીશ કે ગુજરાત અને ભારત દેશની અંદર અવારનવાર સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે, લોકતંત્ર ખતરામાં છે, લોકતંત્રની સરેઆમ હત્યા થઈ રહી છે. તમે વિચારો કે 2 દિવસ પહેલા જ તમે જેમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર ઉપર બુટલેગરો હુમલો કરે છે. ભારતીય જનતા જે સત્તા પક્ષના નેતાઓ ઉપર બેફામ બુટલેગરો જે દારૂ વેચી રહ્યા છે એ જ હુમલો કરે છે. એ નેતા હોસ્પિટલાઇઝ થાય છે, સારવાર લે છે, ત્યારે બળાપો ઠાલવે છે પોલીસ સામે, અને એ જ નેતાના વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ કરવામાં આવે છે. શું દર્શાવે છે? એટલું જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જે બેફામ ભારતીય જનતા પાર્ટીની સામે બોલી રહ્યા છે, એની ઉપર લગામ લગાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એના પહેલા ચિત્રા ફુલસર વોર્ડની અંદર એક પૂર્વ મહામંત્રી અને પૂર્વ નગરસેવક ના ઘરમાં ઘૂસીને બુટલેગરો એને ઢોર માર મારે છે. કારણ કે એ એના વિસ્તારમાં દારૂ બંધ કરાવવા માટે નીકળ્યા હતા. એટલે અવારનવાર આપણે જોઈએ છીએ કે આવા પ્રશ્નો અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિખવાદો ચાલી રહ્યા છે, જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે એ પણ એમના નેતાઓની સામે બેફામ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એટલે 100% ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદરથી ધીરે ધીરે નિસ્ત નાબૂદ થવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીનો સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે બેન. એટલે આ વિષયને લઈને ખાસ કરીને એ વાતની મારે ચર્ચા કરવી છે કે જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવ્યા હતા પોલીસ ઉપર, જે ઉપપ્રમુખ છે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, બુટલેગરોના ક્યાંક ને ક્યાંક ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા, ને એ બાદ છેડતીની ફરિયાદ નોંધાઈ. આ સમગ્ર વિષયને લઈને હજુ વધારે વાતચીત કરવી છે. તમારું શું કહેવું છે? જી, કોઈ પણ પોતાનો અવાજ ઉઠાવે, કોઈ પણ જનતાની વાત કરે, કોઈ પણ સેવા કરવાની વાત કરે, અને ભારતીય જનતા પાર્ટીને જો એવું લાગે કે આ લોકો અમારી પોલ ખોલવા જઈ રહ્યા છે ત્યારે કોઈ પણ એમ કેમ પ્રકારે એને ફસાવી દેવાના, કરપ્શન હોય કે હની ટ્રેપનો મામલો હોય કે કોઈ પણ રીતના એને ચૂપ કરવાના, એમને દબાવી દેવાના પ્રયત્નો આપણે ગુજરાતમાં જોયું કે જે રીતના આદિવાસી સમાજના યુવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના જે જેલમાં અત્યારે પૂરવામાં આવ્યા છે, કારણ કે એમણે મંત્રી અને એમના પુત્રનો ભ્રષ્ટાચારનો જે પોલમપોલ છે બહાર લાવી હતી. એટલા માટે ચૈતરભાઈ વસાવાને પણ આ જ રીતના ખોટી રીતના ફરિયાદ કરીને જેલની અંદર પૂરવામાં આવ્યા છે. પરંતુ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના સાવજ છે અને હર હંમેશ માટે આદિવાસી સમાજ માટે લડતા રહેશે. એટલા માટે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી 100% બધા યુવાનો જે આંદોલન કરતા હોય, રોડ રસ્તા ઉપર ઉતરીને પ્રોટેસ્ટ કરતા હોય, યુવાનોની વાત લઈને વિધાનસભા સુધી પહોંચતા હોય, ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, એમના હક અધિકાર અને ન્યાયની વાત કરતા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરીને દબાવવાના અને ધમકાવવાના પ્રયત્ન કરે છે. પરંતુ હું કહીશ કે હવે ગુજરાતનો આત્મા જાગી ચૂક્યો છે. ગુજરાતના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, મજૂર વર્ગના લોકો, નાના વેપારીઓનો આત્મા જાગી ચૂક્યો છે. ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોનો, આદિવાસી માઇનોરિટી સમાજના લોકોનો આત્મા જાગી રહ્યો છે. જે રીતના વિસાવદરની અંદર અમારા યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયાની ઐતિહાસિક જીત બાદ ગુજરાતની અંદર માહોલ બન્યો છે, ત્યારે તમે મોરબીમાં પણ જોયું અને સમગ્ર ગુજરાતમાં તમે જોઈ લો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી કામ નથી કરતી ત્યારે જનતા માત્ર એટલું જ કહે છે કે હવે તો વિસાવદર વાળી થશે. એટલે 100% આવનારા 2027ના વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીનો ઝંડો બુલંદ થવા જઈ રહ્યો છે ને આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. બ્રિજરાજભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, પરંતુ ક્યાંક એની અસર સીધી જનતા ઉપર તો થવાની જ છે. ક્યાંક કામોને લઈને, વિકાસને લઈને કે કોઈ પણ વસ્તુ હોય, જનતા ઉપર એની પહેલી અસર થવાની છે. આ વિષયને લઈને શું કહેવા માંગો છો કે જેની સત્તા છે એનું આંતરિક ડખો, પરંતુ ક્યાંક જનતા પીસાતી હોય એવું લાગી રહ્યું છે? જી બેન, જનતા છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પીસાઈ રહી છે. તમે અત્યારે જોવો, સમગ્ર ગુજરાતની અંદર ન્યૂઝ ચેનલો ખોલીને જુઓ, યુવાનો આંદોલન કરી રહ્યા છે, મહિલાઓ આંદોલન કરી રહી છે,
શિક્ષકો આંદોલન કરી રહ્યા છે, આર્મીના લોકો આંદોલન કરી રહ્યા છે, મજૂર વર્ગના લોકો આંદોલન કરી રહ્યા છે. તમામે તમામ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે. એટલે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે કે જે રીતના એમ કેમ પ્રકારે અવાજ દબાવી દેવાના પ્રયત્ન થાય છે, નેતાઓને કાબુ કરવાના પ્રયત્ન થાય છે, નેતાઓને ફોર્સ કરીને ભ્રષ્ટાચાર કરાવવાના પ્રયત્ન થાય છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખુલ્લે આમ બહાર આવ્યા છે, મંચ ઉપર આવ્યા છે અને એની સામે મોરચો માંડ્યો છે. એટલે હું 100% માનું છું કે હવે ભારતીય જનતા પાર્ટીના નબળા દિવસો ચાલુ થઈ ગયા છે અને નિસ્ત નાબૂદ થવાની તૈયારીમાં છે. બ્રિજરાજભાઈ, તમે ગઈકાલે જ્યારે મેયરને લઈને સમર્થન જાહેર કર્યું હતું, એવી પણ ક્યાંક માંગ કરવામાં આવી હતી કે એમને રક્ષા આપવામાં આવે, તેની સાથે બીજા પણ જે મેસેજ છે એ પણ બહાર પાડવામાં આવે, જે તે સમયે કોલ વગેરે થયા તે બધું બહાર પાડવામાં આવે. તો હવે તમારી માંગ કઈ છે? હવે અમારી માંગ એટલી જ છે કે ભાવનગરની અંદર શાંતિપૂર્ણ રીતના લોકોની સેવા કરવામાં આવે. જે સ્થાનિક પ્રશ્ન છે, રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય, શિક્ષા, વીજળી, પાણી, સડક, પર્યાવરણને લઈને, શિક્ષણને લઈને, આરોગ્યને લઈને, મજૂર વર્ગ હોય, યુવાન હોય કે મહિલાઓ હોય, એ બધાને સાથે રાખીને ચાલવામાં આવે, પૂરતો ન્યાય આપવામાં આવે. દેશી દારૂના અડ્ડાઓ છે, જે ડ્રગ્સ માફિયા બેફામ બની રહ્યા છે, એ લોકોને કંટ્રોલ કરવામાં આવે. હું તમને કહેવા માંગીશ કે ભાવનગરની અંદર દર 15 દિવસે એક હત્યા થાય છે બેન. દર 15 દિવસે એક મા, બેન, બેટીની ઇજ્જત આબરૂ લૂંટાય છે. દર 15 દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે. દર 15 દિવસે એક નાના વેપારીની દુકાન લૂંટાઈ રહી છે. ત્યારે 100% ભાવનગરની અંદર યુપી અને બિહાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ હવે જનતાની આત્મા જાગી ગઈ છે અને હવે જનતા આનો મુંહતો જવાબ આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં દેવા માટે તૈયાર છે. બ્રિજરાજભાઈ, તમે તમારી માંગણી મૂકી, પરંતુ ક્યાંક ઘણી બધી વખત અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવતી હોય છે, પણ તંત્ર સાંભળતું નથી હોતું. આપણે જનતાના પણ આટલા સવાલો જોયા છે, તો શું કદાચ આ તમારી રજૂઆત સાંભળવામાં ન આવી તો હવે આગામી દિવસોમાં શું કરવામાં આવશે? હમણાં જ તાજેતરમાં તમે કદાચ સોશિયલ મીડિયા માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી જોયું હશે કે સ્થાનિક પ્રશ્નોને લઈને હું આંદોલનો કરતો હોઉં છું, પ્રોટેસ્ટ કરતો હોઉં છું. સામાન્ય માણસનો અવાજ બનીને કમિશનર ઓફિસ હોય કે પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ જગ્યાઓ હોય, હું કરતો હોઉં છું. પરંતુ પોલીસને આગળ કરીને, પોલીસને વચમાં રાખીને પોલીસ દ્વારા અટકાયતો કરવામાં આવે છે, અમને જેલમાં પૂરવામાં આવે છે, લોકઅપમાં નાખવામાં આવે છે. પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનના કોકમાંથી જન્મેલી પાર્ટી છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છે. અમે કોઈનાથી ડરવાના નથી, કોઈનાથી ઝૂકવાના નથી. અમે જનતાનો અવાજ બુલંદ કરતા રહેશું અને જરૂર પડે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવું પડે તો પણ જનતા માટે અમે લાઠીઓ ખાવા માટે તૈયાર છીએ. જેલમાં જવા માટે તૈયાર છે ને ફાંસીના માચડા ઉપર ચડવું પડે તો પણ ગુજરાતની અંદર યુવાનો, ખેડૂતો, મહિલાઓ, મજૂર વર્ગના લોકો માટે જવા માટે તૈયાર છે. શ્રી બ્રિજરાજભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. જે પ્રમાણે આપણે બ્રિજરાજ સોલંકી સાથે વાતચીત કરી, બે મુદ્દાઓને લઈને જે ભાવનગરમાં ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. એક તો જે મેયર છે અને તેની સાથે પ્રમુખને લઈને આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, એ દરેક વાતને લઈને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે ઉપપ્રમુખ છે એમના ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ બાદ એમની સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. એટલે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાનું એવું પણ કહેવું છે, ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જો હવે આ કામ નહીં થાય તો કદાચ ક્યાંક આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું નવાજૂની થઈ શકે છે, અને ખાસ કરીને ભાવનગરના રાજકારણમાં પણ ક્યાંક શું નવાજૂની થશે એ પણ હવે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.